વિશ્વામિત્રીમાં દૂષિત પાણી ઠલવાતા હોવાના આ દ્રશ્યો વડોદરા શહેરના પરશુરામ ભટ્ટા વિસ્તાર પાસેના છે। શહેરમાં અગાઉ પણ સમા વિસ્તારમાંથી દૂષિત પાણી વિશ્વામિત્રીમાં ઠલવાતા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા। માનીએ કે નદીના જળને શુદ્ધ કરવાની કામગીરી તંત્ર ન કરી શકતું હોય, પરંતુ અશુદ્ધ થતું અટકાવે તેટલું કરે તો પણ ઘણું છે। શહેરમાંથી પસાર થતી એકમાત્ર નદી અને તેની પણ સાચવણી અને કાળજી લેવામાં જો તંત્રની બેદરકારીના દ્રશ્યો સામે આવતા હોય તો સ્વાભાવિક છે નાગરિકો પણ સવાલ ઉઠાવશે અને કામગીરીમાં નિષ્કાળજી છતી થાય છે તેવું સ્પષ્ટ સમજી શકાશે। ત્યારે કોઈ પણ કારણથી અને કોઈ પણ પ્રકારે વિશ્વામિત્રી નદીમાં જો દૂષિત પાણી ઠલવાતું હોય અથવા બીજા કોઈ પ્રકારે નદીને પ્રદૂષિત કરવામાં આવતી હોય તો તેને રોકવાની જવાબદારી સ્થાનિક તંત્રની છે। આગળ આવી અને આ દિશામાં કડક દંડાત્મક અને પરિણામલક્ષી કામગીરી કરે તે ખૂબ આવશ્યક છે। સ્વાભાવિક છે કે શહેરના નાગરિકોને પણ વિશ્વામિત્રી નદીના જળને શુદ્ધ થતા જોઈને ચોક્કસથી અનેરો આનંદ થશે। ત્યારે આ જવાબદારી તંત્ર જલ્દીથી નિભાવે અને જવાબદાર સામે કાર્યવાહી કરે તે જરૂરી છે।